નર્મદાના આદિવાસી ખેડૂતો છે તેમની જંગલની જમીનના મામલે વન વિભાગ સાથે બબાલ લાંબા સમયથી ચાલી રહી છે। સાંસદ મનસુખ વસાવા પણ આ મામલે આકરા તેવર અપનાવી ચૂક્યા છે અને ભાજપના ધારાસભ્યો પણ અને હવે આ મામલે સુખદ સમાધાન થોડાક દિવસમાં થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छो अपनी साथ तौफिक गांची। नर्मदाना जे प्रकारे आ सागबारा तालुकाना 12 गामना आदिवासी खेडूतो अनेक दिवसथी आंदोलन करी रह्या छे। ते आंदोलननो हवे अंत आवे तेवी शक्यता એટલા માટે જોવામાં આવી રહી છે કે સરકાર અને વન વિભાગના સાથે તેમનો વાટોઘાટો પણ ચાલી રહ્યો છે અને મામલે સાંસદ મનસુખ વસાવા સતત મધ્યસ્થી કરી રહ્યા છે અને ચૈતર વસાવાનો મત વિસ્તાર છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં જઈને આવેલા છે, કોંગ્રેસના નેતાઓ પણ જઈને આવ્યા છે અને તેમણે પણ આ મામલે કોઈ રસ્તો નીકળે તેવી વાત કરી હતી અને સરકાર પણ આ મામલે હવે સમાધાનના મૂળમાં હોય તેવા સંકેતો મળી રહ્યા છે। અને ભાજપના સાંસદ મનસુખ વસાવા બાદ દાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે શું કહ્યું છે તેમને પણ સાંભળીએ। સાગબારા તાલુકાના ખોપી નાલ સહિતના 12 ગામના ખેડૂતો જે ધરણા પર બેઠા છે અને અમારા લીલાબેન વસાવા કે જેઓ છેલ્લા 14 દિવસથી આજે અન્ન જળનો ત્યાગ કરીને આ જગ્યા પર ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશ પ્રવાસે હોવાથી 24 તારીખ સુધીમાં આવી જવાના છે અને આ વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે। આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું। પરંતુ હવે છેલ્લા 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું। આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી। એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે। એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું અને સાથે એમનો જે હક છે, અધિકાર છે એ માટે સરકારે જ નિયમો બનાવ્યા છે કે જંગલમાં રહેતો ખેડૂત આદિવાસી ભાઈ પોતે આ ખેતી કરી શકે છે। અને રહી વાત સનદો માટેની, તો હમણાં ફક્ત ને ફક્ત ખાલી એ લોકોને ખેતી કરવા માટે, ખેડ કરવા માટેનો હક આપવામાં આવે, સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે। તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે।
તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરું છું કે આપના તરફથી વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફ દ્વારા આ નિર્ણય કરવામાં આવે અને અમારા ખેડૂત ભાઈઓના હિતમાં નિર્ણય કરવામાં આવે એ અત્યારના હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. વરસાદનો સમય ધીરે ધીરે દિવસે આગળ વધી રહ્યા છે, ત્યારે આ વરસાદના સમયમાં પણ ફરી પણ આ વર્ષે એમને ખેતી કરવામાં નહીં દેવામાં આવે તો જે મુશ્કેલી સર્જાશે એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ હાલના તબક્કે એમને અત્યારે ખેતી કરવા દેવામાં આવે અને ખેડ કરવા માટેનો એમનો હક જે સરકારશ્રી તરફ દ્વારા આપવામાં આવ્યો છે એ હકને છીનવવામાં ન આવે અને આ ખેડૂતો ખેતી કરે એના માટે ફરીથી હું વિનંતી કરું છું. અને સરકારશ્રી પોઝિટિવ અભિગમ દ્વારા આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને આભાર પણ માનું છું કે આપશ્રી દ્વારા અમને પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે એવી આપશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી આ પોઝિટિવ નિર્ણય કરાવવા માટે અને કરવા માટે પણ વિનંતી કરું છું. આમ ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખનું કહેવું છે કે જે પ્રકારે આ આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનનો હવે અંત આવશે, કેમ કે સરકાર પણ હવે આ મામલો છે તેનો કોઈ રસ્તો નીકાળવાના મૂળમાં દેખાઈ રહ્યું છે. અને જે પ્રકારે સાગબારાના ખેડૂતોનો દાવો છે કે અનેક વર્ષોથી તે અહીંયા ખેતી કરે છે, પરંતુ હવે તેમને ખેતી કરવા દેવામાં નથી આવતા, જ્યારે બાજુમાં ઉમરપાડા છે ત્યાંના ખેડૂતોને ખેતી કરતા વન વિભાગ કેમ નથી રોકતો તેવા સવાલો પણ તે ઊભા કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.